રાધે રાધે દોસ્તો, જગન્નાથની રથયાત્રામાંથી આ ખાસ વસ્તુઓ ઘરે લાવો, ક્યારેય પૈસાની કમી નહીં થાય. જો તમે જગન્નાથ રથયાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છો તો ઘરે પાછા ફરતી વખતે તમારે કેટલીક ખાસ વસ્તુઓ સાથે લાવવી જોઈએ. આનાથી ખાતરી થશે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે અને જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે. 2025 જગન્નાથ રથયાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભક્તોને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના આશીર્વાદ મેળવવાની તક આપે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાંથી કેટલીક ખાસ વસ્તુઓ તમારા ઘરે લાવવાથી મા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ રહે છે, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસા અને ખોરાકની અછત રહેતી નથી. જો તમે આ વર્ષે જગન્નાથ, પુરી અથવા અન્ય કોઈ સ્થળે આયોજિત રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છો તો આ ખાસ વસ્તુઓ ઘરે લાવવા તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ વર્ષે 2025માં જગન્નાથ રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. નિર્માલ્ય એ પુરીના જગન્નાથ મંદિરનો એક ખાસ પ્રકારના સૂકા ચોખા છે. આ ચોખા મંદિરની અંદર કોયલીમાં રાંધવામાં આવે છે, ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પછી તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને લાલ રંગના નાની પોટલી પર પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે. તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિર્માલ્ય હોય છે ત્યાં ક્યારેય ખોરાકની કમી રહેતી નથી અને સુખ સમૃદ્ધિ રહે છે. તમે આ નિર્માલ્યનો એક દાણો તમારા અન્ન ભંડારમાં ચોખાના ડબ્બામાં મૂકી શકો છો, જેથી સમૃદ્ધિ મળે છે. કોઈ પણ શુભ કાર્ય કે નવું કાર્ય શરૂ કરતી વખતે તેમાં તેનો એક દાણો ઉમેરવાથી પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે મૃત્યુ સમયે આ પ્રસાદનું સેવન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જગન્નાથ મંદિરમાંથી લાકડી લાવવાની પરંપરા ખૂબ જ જૂની છે. રથયાત્રા દરમિયાન ભક્તો દ્વારા આ પવિત્ર લાકડીને સ્પર્શ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ લાકડી ભગવાનની ઉર્જાનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી આવે છે અને ઘરમાંથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. તેને પૂજા સ્થાન અથવા તમારા ઘરના તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવે છે. તે શક્તિ, શાણપણ અને ખ્યાતિ મેળવવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના વિશાળ રથો ખાસ કરીને જગન્નાથ રથયાત્રા માટે પવિત્ર લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. યાત્રા પૂર્ણ થયા પછી આ રથોને તોડી નાખવામાં આવે છે. જો તમને રથના લાકડાનો નાનો ટુકડો મળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ટુકડો ઘરમાં સુખ અને સૌભાગ્ય લાવે છે. તેને તમારા પૂજા સ્થાન અથવા ઘરના કોઈ પણ પવિત્ર ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બધી જ અવરોધો દૂર થાય છે. તે જીવનમાં સમૃદ્ધિ અને સફળતાના દરવાજા ખોલે છે. ભગવાન જગન્નાથ વિષ્ણુનું સ્વરૂપ છે અને તુલસી તેમને ખૂબ જ પ્રિય છે. રથયાત્રામાંથી પાછા ફરતી વખતે તુલસી માળા લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. આ પવિત્ર વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન જગન્નાથના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં ધન, ખ્યાતિ અને સુખ મળે છે. આ બધું ભક્તિ અને શ્રદ્ધાનું પરિણામ છે.